नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों, एक दिवस अगाऊ આપણે મહાકુંભ પ્રયાગના મહાકુંભની વાત કરી હતી। કેટલીક એમાં આપણે એવી ચર્ચાઓ કરી હતી જે જાણવી જોવી અને સમજવી જરૂરી હતી, પરંતુ ભારત ને સમગ્ર વિશ્વનો આ એક એવો માનવ મેળાવડો છે કે જેમાંથી માનव જાતે મેળવવા કરતા ગુમાવવાનું વધારે છે। અને આ જે મેળાવડો છે આ માનવ સમૂહનો જે એક વિશાળ ક્રાઉડ છે એના કેન્દ્રની અંદર ખાસ કરીને નાગા બાવાઓનું આકર્ષણ છે। તમે એક કલ્પના કરો કે આ ક્રાઉડમાંથી નાગા બાવાઓની 100% બાદબાકી કરી નાખવામાં આવે અથવા એમની ગેરહાજરી હોય તો આનું મહત્વ શું રહે? બિલકુલ નહીં। કુંભમાં જવા માટે લોકો તૈયાર થાય અથવા તો એમને એવું ઉન્માદ પ્રેરક કોઈ વિચાર ઉદ્ભવે એવું માનવાનું કોઈ વ્યાજબી કારણ નથી રહેતું, કારણ કે કુંભની અંદર મહાકુંભ અને અર્ધકુંભમાં નાગા બાવાઓની જમાત અને ગંગા નદીમાં સ્નાન અને પવિત્ર સ્નાનની વાત છે। તો આપણે બે બાબતનો વિચાર કરીએ કે જ્યારે જ્યારે કુંભ મેળાનું આયોજન થાય ત્યારે જ આ નદી પવિત્ર થઈ જાય છે અને એ જ સમયગાળા દરમિયાન આની અંદર સ્નાન કરવામાં આવે તો તમારા તમામ પાપો ધોવાઈ જાય છે। માનો કે એની અંદર તમે બીજા સમયગાળામાં સ્નાન કરો તો પાપો ન ધોવાય। એટલે આ એક ધાર્મિક મિથ માનવ સમાજમાં એવું એના મગજમાં ઘુસાડવામાં આવ્યું છે કે કુંભ મેળા દરમિયાન તમે મહાકુંભના સમયગાળામાં એમાં સ્નાન કરો તો બધા પાપો ધોવાઈ જાય છે। એક વસ્તુ એ, અને બીજી વસ્તુ કે નાગા બાવાઓ પવિત્ર છે, આત્મા પરમાત્માના જાણકાર છે, સ્વર્ગ નર્કના અધિકારી છે। આવી ઘણી બધી મિથ્યા બાબતો ઊભી કરવામાં આવી છે, કલ્પવામાં આવી છે અને એનું પ્રસારણ થાય છે। આ બે બાબતોને ધ્યાનમાં રાખીને વિચારીએ તો સરકારે જે અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને જે હજારો માનવબળ, સરકારી કર્મચારીઓ, સરકારી સંસાધનો, સરકારી સંરક્ષણના માણસો, આ બધાનું જે ત્યાં રોકાણ થાય છે અને આ બધું જે રોકાણ થાય છે એના બદલામાં નાગા બાવાઓનું આ દેશના સામાજિક, શૈક્ષણિક, આર્થિક વિકાસમાં યોગદાન કેટલું? જે તે સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અર્ધકુંભ અને મહાકુંભમાં જે ખર્ચાઓ કરતી હોય, અબજો રૂપિયાનું જે રોકાણ ત્યાં થતું હોય, ત્યાં આગળ જુદી જુદી સુવિધાઓ વિકસાવવા માટે જે ખર્ચ કરવામાં આવતો હોય, તંબુઓ તાણવામાં આવતા હોય, ઓફિસો કરવામાં આવતી હોય, કોમ્યુનિકેશનની સગવડ ઊભી કરવામાં આવતી, લાઇટની સગવડ ઊભી કરવા માટે અને સંદેશા વ્યવહાર, આ બધા જે સગવડો ઊભી કરવા માટેનો જે ખર્ચ થાય છે, ત્યાં આગળ નિવાસી કર્મચારીઓ માટેના જે ટેન્ટ ઊભા કરવામાં આવે, બીજી વ્યવસ્થા કરવામાં આવે છે અને એ સિવાયનું જે માનવ ફોર્સ કર્મચારી બળ જે રોકવામાં આવે છે, એટલે સુરક્ષા કર્મચારીઓ હોય, વહીવટી કર્મચારીઓ હોય, સફાઈ કામદારો હોય અને બીજા કર્મચારીઓ, આ બધાનું જે કર્મચારી રોકવામાં આવે છે અને આ બધાનું તમે રૂપિયામાં મૂલ્ય આંકો તો અબજો રૂપિયાનું રોકાણ થઈ જાય છે। તો આ અબજો રૂપિયાના રોકાણની સામે નાગા બાવાઓનું આ દેશની શિક્ષણમાં, આ દેશની આર્થિક વિકાસમાં, સામાજિક વિકાસમાં અને સામાજિક સદભાવમાં આમનું યોગદાન શું છે? સૌ પહેલાં તો વિચારીએ કે આ જે બાવાઓ છે એ શૈક્ષણિક દ્રષ્ટિએ
શિક્ષિત નથી. આધ્યાત્મિકની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ વિચારો તો બાવાઓના અખાડાઓની અંદર એકબીજા પોતે ઊંચા, પોતે પ્રથમ સ્નાનના અધિકારી છે, પોતે ખૂબ જાણકાર છે, આવા વાદ વિવાદો ચાલતા હોય છે. એટલે એમનામાં સહિષ્ણુતા નથી, એમનામાં સમજ નથી, અને ક્યારેક આ લોકોની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ પણ થતા હોય છે, મુસાતુસી થતી હોય છે, અને કેટલીક બાબતોમાં તો કાનૂની ખટલાઓ પણ મંડાયા છે. એક કાનૂની ખટલો હાઈકોર્ટમાં ચલમ પીવા બાબતે અને ના પીવા બાબતે ચાલી ગયો. આ લોકોની સહિષ્ણુતાની બાબત બતાવે છે. પરંતુ જે બાવાઓ આ કુંભને કેન્દ્રમાં રહ્યા છે, એ બાવાઓ શું યોગદાન આપ્યું છે, તો એ દ્રષ્ટિએ એમનું યોગદાન કોઈ ન કરી શકાય. પરંતુ કુંભ એક લાખો માણસો, કરોડો માણસોનો એક મોટો મેળાવડો છે, અને આ મેળાવડાનું મેનેજમેન્ટ કરવું, તો આ મેનેજમેન્ટ સફળ છે કે નિષ્ફળ છે એ પણ બાબત વિચારવા જેવી છે. અને ભારતની અંદર 365 દિવસ જુદા જુદા મેળાઓ થતા હોય. આ પણ એક મેળો છે, આ મોટો મેળો છે, બરાબર. પરંતુ ક્યાંક 50 માણસ, 100 માણસનો, ક્યાંક 1000, 5000 માણસનો, 365 દિવસ ભારતની અંદર આવા મેળાઓ થતા હોય છે. અને 90-95% મેળાઓ ધાર્મિક બાબતોને લઈને હોય છે. એની અંદર હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા સંપ્રદાય આવી જાય છે. માત્ર હિન્દુઓના મેળા થાય છે એવું જ નહીં, તમામ સંપ્રદાયના, તમામ ધર્મના આવા મેળાવડાઓ થતા હોય છે. અને આવા મેળાવડાઓની અંદર ઘણી બધી વખત ભાગદોડ મચતી હોય છે, નુકસાન થતા હોય, જાનહાનિ થતું હોય છે. ઓગસ્ટ 2003ની અંદર નાસિકના કુંભ મેળાની અંદર 36 માણસોના, 39 માણસોના મૃત્યુ થયા હતા. એ રીતે 2013નો જે મહાકુંભ હતો એમાં 10મી ફેબ્રુઆરી 13ના રોજ અલ્હાબાદ રેલવે સ્ટેશને નાસભાગમાં હતી અને 33 લોકોના અપમૃત્યુ થયા હતા. 2016નો સિંહસ્થ કુંભ મેળો ઉજ્જૈનમાં થયો, ત્યાં પ્રચંડ વાવાઝોડું, વરસાદ આવ્યો અને એના કારણે 9 લોકોના અપમૃત્યુ થયા હતા. પરંતુ આ સિવાય ના જાહેર થયેલા ઘણા બધા આંકડાઓ છે. અને આવા ધાર્મિક મેળાવડાઓમાં ઘણી મોટી કરુણાંતિકાઓ થતી હોય છે. આપણે થોડુંક ટૂંકાણમાં જોઈએ તો 2014માં મધ્યપ્રદેશના કામનાથ મંદિરમાં નાસભાગ મચી અને એમાં 10 માણસોના મોત થયા અને 60ને ઈજા થઈ હતી. 2014માં બિહારના પટનામાં રાવણ લીલા સમયે નાસભાગ થઈ અને એ વખતે 33 લોકોના અપમૃત્યુ થયા હતા. 2016માં કેરળના મંદિરમાં ભીષણ આગ લાગીને 110 શ્રદ્ધાળુઓના અપમૃત્યુ થયા હતા અને 350 ઘાયલ થયા હતા. 2015માં વાપીમાં ભગવાનનો રથ મોસાળમાં 9 દિવસ ભગવાન રોકાયા અને પછી ભગવાન પાછા આવતા, એ રથનો ને એના ઉપર કંઈક એ રીતના લોખંડના સ્તંભ હશે ને એનો કરંટ લાગ્યો અને એમાં 3 ભક્તોના મોત થયા હતા. એ વખતે એમ કે ભગવાન જગન્નાથ 9 દિવસ મોસાળમાં રોકાઈને પાછા આવતા હતા. ઝારખંડમાં 2015માં ત્યાં બૈદ્યનાથ મંદિરની અંદર ધક્કામુક્કી થઈ અને ત્યાં 11 લોકોના મોત થયા. એવું જ કેરળમાં 2016માં પોર્ટિકલ મંદિરની અંદર ભીષણ આગ લાગી અને 110ના મૃત્યુ થયા. 2016ના આપણે એની વાત કરી. પછી અમદાવાદના અસરવામાં 2016માં નીલકંઠ મહાદેવનું જે હિમાલય દર્શન બનાવ્યા હતા અને ત્યાં 50 લોકો આગમાં હોમાઈ ગયા હતા. આવી અનેક ઘટનાઓ બની છે. આ એની વાત થઈ. પરંતુ એ સિવાય જે આપણે જેને પૂજ્ય ભાવથી જોવામાં આવે છે, જેના પ્રત્યે આ દેશની પ્રજા અહોભાવથી એને પૂજા કરે છે, એને વંદન કરે છે, એના ચરણ રજો લેતી હોય છે, એવા કથિત સાધુઓ વાસ્તવિક રીતે તો એવા 1000 કિસ્સાઓ બહાર આવ્યા છે કે આ લોકો મોટે ભાગે સેક્સના રેકેટમાં મહિલાઓ સાથે દુષ્કૃત્યના કારણોસર આજે પણ જેલની હવા ખાઈ રહ્યા છે. અને એમાં સૌથી વધુ
કુખ્યાત આસારામનું પાત્ર છે. આસારામ 11 વર્ષથી જેલમાં છે અને એમને હમણાં ટૂંકા સમય માટે જામીન મળ્યા છે. એ જ રીતે રામ રહીમો હત્યાના અને બળાત્કારના આરોપસર જેલમાં છે. ઢસાના સ્વામિનારાયણ મંદિરના એક મહંતની સાથે બીજા 3 આરોપીઓ 2021માં જાલી નોટ પ્રકરણની અંદર પકડાયા અને એ લોકોને 10 વર્ષની સજા થઈ. રામ રહીમની આપણે વાત કરીએ તો એમણે 2 શિષ્યો ઉપર બળાત્કાર કર્યો અને પત્રકારની ઉપર હત્યા કરી અને એ માટે આ વ્યક્તિને આજીવન કેદની સજા કોર્ટે જાહેર કરી છે. સ્વામી અમૃત ચૈતન્ય એમણે 2 સગીર બાળાઓ ઉપર બળાત્કાર કર્યો અને એના કારણે એને 16 વર્ષની સજા થઈ છે. રામપાલ જે બહુ મોટું નામ છે, એને એક બાળકની હત્યા માટે એને આજીવન કેદની સજા થઈ છે. એક ઈચ્છાધારી નામના સ્વામી ભીમાનંદે એ સેક્સ રેકેટ ચલાવતો હતો અને એને 2 વખત એની ધરપકડ થઈ. પરમહંસ નિત્યાનંદ નામનો એક સાધુ બાળકોના અપહરણ અને ખોટી રીતે કેદ કરવામાં ગુનેગાર થયો છે અને શિષ્ય ઉપર બળાત્કારના આરોપ હતો અને એ ભારતમાંથી ભાગી ગયો છે. સ્વામી પ્રેમાનંદ નામનો એક સાધુએ 13 છોકરીઓ પર બળાત્કાર કર્યો અને 2 વખત એને આજીવન કેદની સજા જાહેર થઈ છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના નાડિયા ગામનો ધર્મેન્દ્ર દેવબે નામનો એક સાધુ ગાંજાની દાણચોરીમાં પકડાયો અને યુવતીઓને ફસાવી અને એ બળાત્કાર કરતો હતો. આવા 1000 કરતાં વધારે કિસ્સાઓ ભારતની અંદર નોંધાયા છે. આ બધાનો જો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે અને વ્યવસ્થિત સંશોધન કરવામાં આવે તો ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પછી સત્તાધાર સંપ્રદાયનું જુનાગઢના અંબાજી મંદિરનું અને આ બધા જે વાદ વિવાદો ચાલ્યા એકબીજાનો ઉતારી પાડવાના, એકબીજા કરતાં પોતે ઉચ્ચ કક્ષાના હોવાના, હનુમાનજી એમ કે સહજાનંદ સ્વામીના ચરણ સ્પર્શ કરતો હોય આવા ચિત્રો પ્રસિદ્ધ થયા અને વિવાદ થયા, તોફાનો થયા અને એમાંથી ઘણા બધા ઘર્ષણો પેદા થયા. તો આ બધું કર્યા પછી આપણને શું પ્રાપ્ત થાય છે અને આપણે શું મેળવી શકીએ છીએ, આ પણ એક સમજવા જેવી, વિચારવા જેવી બાબત છે. એટલે જે મહાકુંભનું જે આખું આયોજન ચાલી રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે એ માનવ જાતને, માનવ સમાજનો કેટલી દ્રષ્ટિએ ઉપકારક છે અને નાગા બાવાઓની જે ભૂમિકા છે એ ભૂમિકા પણ વિચારવા જેવી છે. એટલે મહાકુંભનું આયોજન જે રીતે થયું છે, પરંતુ એ આ દેશની પ્રજાના, આ દેશના લોકોના ટેક્સમાંથી જે નાણાંઓ સરકાર પાસે પહોંચે છે અને એ નાણાંનો ત્યાં સદુપયોગ થવો જોઈએ, એ સદુપયોગ નથી થતો. મહાકુંભના જે બાવાઓ છે એમાંથી કેટલા એવા સાધુઓ છે કે એ લોકો ગરીબો માટેના દવાખાનાઓ ચલાવતા હોય મફતમાં. એવા કેટલા સાધુઓ છે કે એ લોકો ગરીબ બાળકો માટે, શોષિતો વંચિતો માટે સ્કૂલો ચલાવતા હોય, નિવાસી સ્કૂલો ચલાવતા હોય, કોઈ બીજા સારા હુનરો શીખવતા હોય. ખરેખર તો આ દેશના પ્રજાને સારામાં સારું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે, સારામાં સારી તબીબી સવલતો મફત મળે. આ 2 બહુ પાયાની જરૂરિયાત છે અને જે ધર્મસ્થાનકો છે એ આ ફરજો ચૂકી અને એની જગ્યાએ આમ પ્રજામાં ઉન્માદ ફેલાવો, એ ઉન્માદની સાથે સાથે ધૃણા અને નફરતનું વાવેતર થાય એવા જે પ્રયાસો થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે. તમે એક સભાન નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે વિચારવું, સમજવું જોઈએ અને આ દિશાઓમાં જે લોકો ખોટા મિથમાં ફસાઈ અને ગુમરાહ થઈ રહ્યા એને પણ તમારે સાચી વસ્તુ પહોંચાડવી જોઈએ. આજે આટલી વાત કરીએ છીએ. ફરી હજુ એક વખત આપણે મહાકુંભના વિડીયો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમને નવા મિત્રોને વિનંતી
કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવજો. ફરી વખત મળીશું. આવજો.